જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારનો વિડીયોની શરૂઆત કરી દઈએ ખેતરમાંથી. આજે તો છે મંગળવાર, તો સવારમાં શાકભાજી બાજુ આવી ગયા છે. તો મિત્રો આપણે ચોળા ફળીને ગાર કરી દીધો છે, 2-4 જેવી ભીંડી પણ કરી દીધી છે. તો મિત્રો આપણે ઘઉંનું કામકાજ થઈ ગયું. આમાં હજુ ભીંડા વાવવાના છે. જો બિયારણ મળી જાય સારું તો ભીંડી વાવી છે, નહીંતર બાજરી તો છે જ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, ચોપડો ગારા સાઈડ છે, ફૂલ બીજે આવવા મળ્યા છે. ટૂંક જ સમયમાં પણ નાખાઈ ગઈ છે. અને આ બાજુ છે દેશી. ચલો હું તમને દેશી ગાર બતાવું. મિત્રો આ છે દેશી ગારને જોરદાર ફૂલ આવવા મળ્યા દરેકને. ટૂંક જ સમયમાં ફળીઓ પણ આવી ગઈ છે, 5 દિવસ એકમાં. એટલે તો શાકભાજીની ખેતી કરીએ, શાકભાજી અમે વારંવાર કરીએ. હવે દુકાને વેચશું, થોડી ઘણી બજારમાં પણ આપી દઈશું. 2-4 રસકા બાજરી કરેલી છે. તો મિત્રો ચોપડો ગાર પણ બહુ છે, આ બાજુ બહુ સરસ છે, જોઈ શકો છો. તો ચલો મિત્રો હવે જઈએ દુકાન બાજુ, કારણ કે હજી તો દિયોદર પણ જઈશું. થોડો સમય દુકાન બેસશું, હજી તો 9 વાગે જઈશું અહીંયાથી. તો ચલો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દિયોદર જવા માટે નીકળી ગયા છીએ. ઘરેથી બચાવવા નીકળ્યા છીએ, હવે આવી ગયા દુકાને. તો મિત્રો હવે તો ઘણું ભણવાનું નથી, બસ સોમવારથી પરીક્ષા ચાલુ થાય છે. 29 તારીખે વિદાય છે, થોડા દિવસ છે, એટલે થોડા દિવસ જઈ આવીએ. તો ઘંટી આવી ગયા છે, ધરણા પણ જઈ શકો. સવાર 2 આવી ગયા છે. જય શ્રી મહાકાળ. તો ચલો હવે જઈએ દિયોદર, મળીએ થોડા સમય પછી. 1,000 years later. બસમાં બેસી ગયા છે. જો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને. હજી તો બસ દિયોદર ડેપોથી નીકળે જ છીએ. કેટલા બસ સ્ટેશન આવી ગયા છે અને હજી રહ્યા છે ઘરે. તમે બસમાંથી ઉતરી આવીએ. તો ચલો મિત્રો મળીએ સીધા ઘરે જઈને. તો મિત્રો દિયોદરથી ઘરે આવી ગયા છે ને આવી ગયા ખેતર બાજુ. તો મિત્રો શાકભાજી જોઈ શકો છો, એકદમ જોરદાર છે. બસ હવે પાણી પાવું પડે એવું લાગે છે, કારણ કે થોડી સૂક મારે એવું લાગે, હુકાઈ જેવું લાગે. અને આવી ગયા છીએ પોતા વાળવા માટે. ભેંસોને ઘાસચારો, રસકા બાજરી નાની છે, એટલે એટલા ઘડી તો પોતે ચલાવવો જ પડશે. પોતે મિત્રો જોઈ શકો કેટલા વધે, તેના 2 વાટ કરવા પડે છે. સાઈડ પણ જોઈ શકો છો. સેલરી ટાઈપ થઈ ગયા જોઈ શકો તમે. તો ફટાફટ ઘાસચારો વાટીને જઈએ ઘરે, કારણ કે પછી જવું પડશે દુકાને. આમ તો ઘણા રહ્યા નહીં, પોતા પણ એટલા ઘડી કોઈને રસકા બાજરી વટાવાઈ જશે. તો ચલો મિત્રો હવે જઈએ ફટાફટ ઘરે, ફટાફટ વટાવી દઈએ, પછી દુકાને જઈશું. તો મિત્રો ઘરે આવી ગયા દુકાન બાજુ. ઘંટી હજી ચાલુ જોઈ શકો છો. દેણા તો જો પીડ્યા 2-3 પીડ્યા ત્યાં તો લેવા પણ આવેલા છે. હાલ તો દુકાન બેસીશું એટલે ચાલો મિત્રો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી દુકાન વટાવવાનો સમય થઈ ગયો છે, અને દુકાનને તો શટર બસ વધાવી દીધી છે, બસ ઘંટી બાકી છે. બસ બંને શટર હવે આડા કરતા જ હતા. તો મિત્રો જોઈ શકો છો અંધારું એકદમ ફૂલ થઈ ગયું છે. આ તો બહુ મોડા સુધી રહ્યા, 8:30 ઉપર થઈ ગયા છે. તો હવે જઈએ ઘરે, કારણ કે હવે કોઈ એટલા ગ્રાહક આવશે પણ નહીં. બધું એકદમ કમ્પ્લીટ કરી દીધું. એના બીજા 2-3 બાકી, તો કાલે ગ્રાહક લઈ જશે. જય શ્રી મહાકાળ. તો ચલો મિત્રો હવે ફટાફટ દુકાનમાં થઈને જઈએ ઘરે, કારણ કે જમવાનું પણ હજુ હવે જ છે.
તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.